ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના હોય કે પરીક્ષા લેવાય ત્યારબાદ વિરોધ થવાની ઘટના હોય તે દિવસે ને દિવસે આમ બનતી જઈ રહી છે। ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે ફરી એક વખત આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પહોંચ્યા હતા અને વિરોધના સૂર છેડ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા લીધી છે। પરીક્ષા લેવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે TCS ને સિલેક્ટ કરી હતી। આ ખાનગી એજન્સીએ પેપર નીકાળવાથી લઈને રિઝલ્ટ આપવા સુધીની સંપૂર્ણ કોન્ટ્રાક્ટ તેને આપવામાં આવ્યો હતો। સૂત્રો જણાવે છે તે મુજબ 65 કરોડ આસપાસ TCS નું બિલ બન્યું છે અને ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના 4 લાખ આસપાસના ઉમેદવારોએ તેની પરીક્ષા આપી છે। પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે જાહેર કરેલા જે પાસ થયેલા ઉમેદવારોનું રિઝલ્ટ જાહેર કર્યું છે તેમાં વિવાદનો મતપીળો છંછેડાયેલો છે, કેમ કે જેટલી સીટો ખાલી હતી તેનાથી 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ તો તેમણે જાહેર કર્યું છે, પરંતુ તેમના માર્ક્સ જાહેર નથી કર્યા તેવો સીધો આરોપ આ ઉમેદવારો લગાવી રહ્યા છે। આજે ફરી એક વખત આ ઉમેદવારો ગાંધીનગર ભેગા થયા હતા અને તેઓએ સચિવ છે હસમુખ પટેલ તેમને પણ રજૂઆત કરી હતી। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે તે આપ સાંભળો। ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 823 પદ માટે જગ્યાઓ બહાર પડી હતી। તેમાં 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। 4.5 લાખ જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા આપ્યા બાદ જે રિઝલ્ટ જાહેર થવું જોઈએ એમાં રિઝલ્ટમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના કેટલા માર્ક છે એ માર્ક જાહેર કરવામાં નથી આવ્યા। જે લિસ્ટ મૂકવામાં આવ્યું છે 6500નું લિસ્ટ મૂકવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીનો સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ બે જ છે। હવે જે અનસક્સેસફુલ છે એનું પણ કોઈ વિગત જાહેર કરવામાં આવી અને જે સક્સેસફુલ છે એના કેટલા માર્ક થાય છે એ પણ જાહેર કરવામાં આવ્યા। એટલે પહેલી વહેલી અમારી જે માંગણી છે એ તમામના માર્ક જાહેર કરવામાં આવે, કેમ કે આ જે પરીક્ષા લેવામાં આવી એ CBRT પદ્ધતિથી લેવામાં આવી હતી અને આ CBRT પરીક્ષાથી જે પરીક્ષા લેવામાં આવી તેમાં ઘણી બધી વિસંગતતાઓ છે। જો નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી તેને કારણે ઘણાના માર્ક વધી ગયા છે, ઘણાના માર્ક ઘટી ગયા છે। તો વધેલા કે ઘટેલા એ બધા જ માર્ક જાહેર કરવામાં આવે, પહેલી અમારી માંગણી આ છે। બીજું કે CBRT પદ્ધતિનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ એક પણ પરીક્ષામાં ન હોવી જોઈએ। તમામ પરીક્ષામાં જે CBRT પદ્ધતિ નાબૂદ થવી જોઈએ અને તેની સાથે સાથે અત્યારે જ્યારે અમે ફોરેસ્ટમાં રહીને ભવનમાં ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે 60% જેવી જગ્યાઓ હજી પણ ખાલી છે। તો ફોરેસ્ટ વિભાગમાં અત્યારે વધારે જગ્યાઓનો સમાવેશ કરી શકાય છે, તો 823ની જગ્યાએ 1200 કે 1500 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે એ 3 માંગણીઓ સાથે અમે ભેગા થયા છીએ। જે રીતે કહી શકાય કે આદરણીય હસમુખભાઈ પટેલ અત્યાર સુધી આનો જવાબ આપી રહ્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી એને પોતાનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ટ્વિટર એ X પણ ડિલીટ કરી નાખ્યું છે। તેની સાથે સાથે જે ભૂતકાળની જે ચેટો હતી, ભૂતકાળની જે સંવાદો હતા એ પણ એને ડિલીટ કરી નાખ્યા છે। એટલે હવે અમને કશું કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે કે ખબર નથી પડતી દાળ કાઢી છે કે દાળમાં કશું કંઈક કાળું છે, કેમ કે કંઈક ને કંઈક છુપાવવામાં આવી રહ્યું છે। જાણી જોઈને અમને અમારા માર્ક જાહેર કરવામાં નથી હોતા। નીટ જેવી પરીક્ષામાં જો માર્ક જાહેર થઈ શકતા હોય, વિથ સેન્ટર જાહેર થઈ શકતા હોય, તો અમારી ફોરેસ્ટ વિભાગની વનરક્ષકની ભરતીમાં શા માટે માર્ક જાહેર નહીં, એ અમારો પ્રશ્ન છે આજનો। બાપુ, ખાસ કરીને 6 ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો હતો કે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ હવે 9 ઓગસ્ટ જાહેર કરવાની વાત કરવામાં આવી છે। પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે રિઝલ્ટ જ્યારે જાહેર કરો, મેરિટ યાદી જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે જે મેરિટ યાદી હતી એમાં જે 6500ના ઉમેદવારોના લિસ્ટ જાહેર થયું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમે બીજી યાદી 25 ગણા ઉમેદવારોની પણ જાહેર કરીશું। ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓના માર્ક્સ પણ જાહેર કરવામાં આવશે, વિથ નોર્મલાઇઝેશન, વિધાઉટ નોર્મલાઇઝેશન બધા માર્ક જાહેર કરવામાં આવશે। પછી તારીખ આપવામાં આવી કે 6 તારીખ સુધીમાં જાહેર થઈ જશે, પછી તારીખ આવી 9 તારીખ સુધીમાં જાહેર થઈ જશે, પછી એવી અપડેટ આવી કે ફક્ત નોર્મલાઇઝેશન માર્ક જ જાહેર થશે, જે રો માર્ક છે, જે ઓરિજિનલ માર્ક છે જાહેર કરવામાં નહીં આવે। એટલે અમને સ્પષ્ટપણે સંદેહ છે કે કંઈક ને કંઈક ચોરી થઈ છે, એ ચોરી છુપાવવા માટે આ બધા જ ગતકડાઓ સામે રાખવામાં આવે છે। અત્યારે પણ કહેવામાં આવ્યું છે કે માર્ક જે છે મેં જાહેર ન કરી શકે કારણ કે ગોપનીયતા છે। હવે ગોપનીયતા શેની? અમે અમારા માર્ક ન જોઈ શકીએ એવો કયા કાયદામાં ઉલ્લેખ છે? અને જો નીટ હોય, UPSC હોય, બધી પરીક્ષાઓ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હોય કે આપણી ગુજરાતની પોલીસ રક્ષક દળની ભરતી હોય, તો એમાં તો કયો વ્યક્તિ હાઇટમાં ફેલ થયો, કયો વ્યક્તિ ચેસ્ટમાં ફેલ થયો, કયો વ્યક્તિ રનિંગમાં ફેલ થયો, બધી જ માહિતી આપે છે। તો આ ગૌણ સેવાને પેટમાં શું દુખે છે? એટલે ગૌણ સેવાને કંઈક પેટમાં દુખે છે અને કૂટે છે માથું, એટલે વિદ્યાર્થીઓ ભેગા થયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે એનો ઈલાજ કરવાનો છે એ ઈલાજ આ વિદ્યાર્થીઓ જ કરશે।
આ ઉમેદવારોની એક જ માંગ છે કે જે CBRT પરીક્ષા લીધી છે તે પરીક્ષા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, તેમજ તેમના જે નોર્મલ માર્ક છે તે માર્ક પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેર કરે. તે વારંવાર રજૂઆત કરતા હતા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે કમલ દયાણી, તેમને તેઓએ મળવું છે અને તેમની રજૂઆત કરવી છે, પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની મુલાકાત કરાવવામાં નથી આવી તેવો તેમનો સીધો આરોપ છે. અને આ મામલે તે સરકારનું ધ્યાન દોરવા પણ ઈચ્છી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમારો વિરોધ સરકારનો નથી, પરંતુ જે રિઝલ્ટ છે તેને લઈને જે વિસંગતતા ઊભી થઈ છે, બસ તેનું નિરાકરણ આવે એટલે તેમનું આંદોલન પૂરું. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.